પાનોલી પોલીસે ગણતરીના સમયમાં ચોરીની બાઇક સાથે બાઇક ચોર ઝડપી પાડ્યો હતો। પાનોલી જીઆઈડીસી સકાતા ચોકડી નજીકથી બાઇક ચોરી થઈ હોવાની EFIR આધારે પાનોલી પોલીસ એક્શન આવી હતી। પાનોલી બાકરોલ બ્રિજ પાસે વોચ ગોઠવી બાઇક ચોરને ઝડપી પાડ્યો હતો। અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાંથી નોકરિયાત યુવકની સ્પ્લેન્ડર મોટરસાઇકલ ચોરી થતાં તેમના દ્વારા EFIR નોંધવામાં આવી હતી। આ દરમિયાન પાનોલી દ્વારા પોલીસ દ્વારા વાહન ચોરીનો ભેદ ઉકેલવા માટે ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી। દરમિયાન બાકરોલ બ્રિજ પાસે હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે અંકલેશ્વરથી પાનોલી તરફ એક ચોરીની બાઇક સાથે ઈસમ આવી રહ્યો છે। જે માહિતી આધારે બાકરોલ બ્રિજ પાસે વોચ ગોઠવી હતી। દરમિયાન સ્પ્લેન્ડર બાઇક લઈને એક ઈસમ આવતા પોલીસે તેને અટકાવ્યો હતો અને તેની બાઇક અંગે જરૂરી દસ્તાવેજો માંગતા કોઈ પ્રતિ ઉત્તર કે સંતોષકારક જવાબ ન આપી જરૂરી આધાર પુરાવા પણ રજૂ કરતા પોલીસે બાઇક ચેસી નંબર અને RTO નંબર આધારે ગુજ કોસ એપ પર ચેક કરતા બાઇક માલિકનો નંબર મળી આવ્યો હતો। તેની પૂછપરછ કરતા બાઇક ચોરી થઈ હોવાનું NEFI પણ કરી હોવાની જાણ કરતા પોલીસે EFIનું વેરિફિકેશન કરતા બાઇક ચોરી હોવાની સામે આવ્યું હતું। જે અંગે પોલીસે બાઇક સાથે આવેલા અનોપ સિંહ મોડ સિંહ ડોટ રહે રાજસ્થાન મૈત્રીવાડા રાનીવાડાની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ શરૂ કરી હતી।